હા ભાઈ બનો ગોવાળીઓ. વાહ બ્રો વાહ. મને એવો તો વાત કરતી હતી. બરોબર. તો ફોન માં ધ્યાન હતું ને તો બટેટા બાફેલા કુકર ચોપડી મૂક્યું હતું. અરે વાહ વાહ પ્રમુખ વાહ. એમ નમ નંદો છો. અમારી સાથે જોડાઈ ગયા છે વિપુલભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે તમે દાદર ચડી ગયા? હા. હાલો, અમારા ગ્રુપમાં 2 મેમ્બર એડ થઈ ગયા છે. હજી 4-5 ને એડ કરવા છે. આખું બિલ્ડિંગને લઈને જાવીશ સવાર હાલવા. મયુરભાઈ બોલ્યા લિફ્ટમાં છે. તો કઈ લિફ્ટમાં છે? 2 માં તો દેખાય જ કોઈ છે નહીં. ફોન ઘણું ખોટું બોલાવડે. શું કેવું? ઘરે જ છું પણ હોય યોગી છો. હવે લિફ્ટમાં આવ્યો. હવે લિફ્ટમાં આવ્યો એટલે મતલબ લિફ્ટની વેઇટ કરતા હતા એમ બોલવાનું એમ બોલવાની છે. ચાલીએ ભાઈ જોઈ લો. મન પડે માલે જ બધા ટ્રાફિક થઈ ગઈ ને ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. કાલે 1-2 ને આપણે હે ને જોઈન કરવી વધારે. બાકી ચેતનભાઈ વાલાણીને કહેવાની બહુ ઈચ્છા થાય છે કે વિપુલભાઈ આવી ગયા કે 6 નહીં મારી શકો. તમે ક્લીન બોલ્ડ થઈ ગયેલા છો. હવે એમ 6 મારશું તમારી ચેતનભાઈ. સાચી વાત છે. વારો છે આજે સાંજે એનો હતો. ચાલીએ સવાર થઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટ ક્લાસ પૂજા કરીને રેડી થઈ ગયો. નાસ્તો કરી લીધો એન્ડ થઈને હવે શિવાંશની ફ્રેન્ચ ફ્રાય બની રહી છે લંચમાં. થોડીક હું બી ખાઈ લઉં. કેચઅપ લઈને આવું અને ખાઈ લઉં. પૂજા કેચઅપ આપને. કેચઅપ ક્યાં છે? સરસ. મા બેટાનું મિલન થાય સવારમાં. બેટાને શું છે, માને ઉઠાડવો છે. આપણે તો મોજ છે. શિવ દાદા સીતારામ કે સીતારામ કે આજે મારે નાનો છે ને હૂતો છે જી. આજ નો ઉઠો હોય હૂતો છે એટલે આજે અમે 2 આવ્યા. નકર હોય જ ભાઈ. ચલો ફોટો ક્લિક કરીએ. તાવ આવી ગયો તો એટલે થોડું લેટ થઈ ગયું. કાં પૂરા હુઈ જતો ને પૂરા. હા ભાઈ બનો ગોવાળીઓ. વાહ બ્રો વાહ. ચલો અમે તો રાજ में थे. ચલો બાય બાય. બધા દેશમાં આવી ગયા. ટાટા કીજો આવજો. અત્યારે ટાઈમ થઈ ગયો 3. આયાસને તાવ થોડું ચડું તો થાય છે તો આઈ થિંક રિપોર્ટ કરાવી નાખીએ. અને બીજી વસ્તુ હું જાઉં છું કતારગામ. ક્લાયન્ટનું કામ છે તો 2-3 વચ્ચે કતારગામથી કામ પતાવતા જવાનું છે તો લેટ થઈ જશે. હવે તો અત્યારે જ જાઉં કારણ કે પછી સાંજ પડી જાય ને મારે કદાચ રિપોર્ટ કરવા જવાનું થાય ને એડમિટ કરવાનું થાય કાંઈ નક્કી નથી એટલે રિપોર્ટ કરી નાખીએ. રમાડીએ થોડી વાર અહીંયા હવામાન.
બહારનું હવામાન લઈએ તો અંદરનું હવામાન નીકળે બારું રેડી થઈ જાય કાં પૂરો કેમ આવી ગયો એમ તો કેમ ઘરે ન આવું તો ક્યાં જાઉં ઓકે કલબલ ચાલુ છે કલર જ કરે છોકરા કલરિયો એવો કલર કરવા નહીં કલરિયા તોડી નાખી હતી બટેકાની સબ્જી બની રહી છે શું કરું ભાઈ ને નો અત્યારે નો પહેરે સ્પાઈડરમેન અત્યારે કપડા પહેરે અત્યારે નાઇટ ડ્રેસ પહેરીને હોઈ જવાય શું હાલે છે જો આ બટેકા બાયફા કુકર ની કહાની કેતો શું થયું કુકર એક મિનિટ સાંભળ હું હાલ આવી જાય ફોન આવ્યો તો તું વાત કરતી હતી. બરોબર તો ફોનમાં ધ્યાન હતું ને તો બટેટા બફેલો કુકર ચોકડી મૂક્યું હતું બરોબર તો ફોન હાથે ધ્યાન નહોતું આયા વયો ગયો ને તો કુકર રડે તો હું બધી ગોતું પણ એ ચોકડી બેઠો તો કુકર એ ભાઈ અહીંયા રમતો હતો અને કુકર અહીંયા બફાતું હતું બફાયા પછી અહીંયા જ હવા કાઢવા પાણી કાઢવા વોટેવા આ ફોનમાં છે ને ત્યાંથી ભાઈ હાલી ને ભૂગી ગયો મતલબમાં આવે છે ને હવે એનું એટલું ધ્યાન રાખવું પડશે ને અને કિચનમાં તો ખાસ પ્લેટફોર્મ પર તો ક્યારે બેસાડવાનું થાય જ નહીં શું કેવું પ્લેટફોર્મ પર ક્યારેય નહીં બેસાડ પણ આ બધી વસ્તુ ધ્યાન રાખવાની જેથી કરીને આગળ થાય નહીં કંઈ શું કેવું બ્રો કેમ છે મોજ મજા એમ ને સરસ ચલો એટલે તારે સ્પાઈડરમેન આને સ્પાઈડરમેન કપડાં પહેરવા અલગ જ છે ક્યાં ભાઈ આજે 52 શીખવાનો છે વાસાણી સાહેબ ચાલો હવે ફાઇનલી સેન્સર વાળા થઈ ગયા એમ ને તમે સેન્સર આવી ગયો ઇકોમાં હવે હું વાટા બોલાવ એમ ને પાર્કિંગની મગજમારીથી સોલ્યુશન થઈ રહ્યું છે સેન્સર આવવાથી વધારેની ગાડી નીકળશે શું કહો છો વોચમેન બાથરૂમમાં આવી જાય ને તો દંડો ન હોય વોચમેનનો દરવાજો જ નહીં ખોલે સેન્સર વગરની ગાડી છે એટલે ખોલશે જ નહીં એટલે બધી બહાર ધીમે ધીમે નીકળશે અરે વાહ પ્રમુખ કેમ બગી જબરદસ્ત હવે એમને દંડો ઊંચો કેમ છે એમને દંડો ઊંચો હલો પૂરું આપણું કામ બી એનું હોમવર્ક કરી રહ્યા છીએ નીચે પાર્કિંગમાં કામકાજ ચાલતું હતું પણ મેં આપણે ભાઈ ઘરે હોમવર્ક કરાવી દો બચ્ચા લોકોને હાલ પછી હા નીચે હજી પાર્કિંગનું સ્ટીકર લાગે છે હા કર લે ચાલ આનું પતાવું ચલો ટાઈમ થઈ ગયો 6 વાગ્યા ફૂલ થાકી ગયેલા છે તો વિડીયો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું બાય બાય જય સ્વામિનારાયણ